તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આવી ગયો છું ગેરેજમાં। તો પહેલાં તો બધાને શુભ સવાર અને વાગવા આવ્યા છે સવારના 10:30 માથે થઈ ગયું છે। 11 વાગવામાં થોડીક વાર છે, 10-15 મિનિટની। તો આજે થોડોક વ્લોગ ચાલુ મોડો કર્યો છે, કારણ કે આજ થોડુંક ગળામાં દુખતું હતું, એટલે ઘરમાં જતો આરામ કરતો હતો। ગળામાં દુખે છે, કાલે દવા લેવા ગયો હતો પણ હજી કાંઈ થોડોક ફેર પડ્યો નથી, તો હજી દુખે છે। તો હવે આરામ કરતો હતો ઘરમાં। તો ચાલો હવે બહાર જવાનું છે મારી મમ્મીને વસ્તુ લેવા। તો આવ્યો તો ટીવીએસ કાઢવા માટે, તો હવે કાઢી લઉં, પછી વ્લોગ આગળ વધારશું। તો હવે ટીવીએસ બહાર કાઢી રાખ્યું છે। તો ચાલો હવે જાય છે વસ્તુ લેવા માટે। તો વ્લોગ જોતા રહેજો, પછી આપણે વ્લોગ આગળ વધારતા રહીશું। તો ગરમી બહુ થાય છે અહીંયા કારખાનામાં, એટલે હવે જાઉં છું। તો વસ્તુ લેવા જવાની છે, પછી આપણે આગળ વધારશું વ્લોગ। તો પહેલાં વસ્તુ લઈ આવી। તો ચાલો હવે ગેરેજ બંધ કરું છું। તો હવે આવી ગયા છીએ વસ્તુ લઈને, હું ને મારા મમ્મી બે। તો વાગી ગયા છે હવે બપોરના 11:30 જેવું થઈ ગયું છે। 11:30 થઈ ગયા છે। તો હવે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે। તો હવે કાંઈ કામકાજ છે નહીં, તો અંદર મૂકી દઉં તડકાનું। તો હવે અંદર મૂકી દીધું છે ટીવીએસને। તો હવે જાઉં છું ઘરમાં। તો હવે જમીન થોડીક આરામ કરી લઉં, પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો વ્લોગ જોતા રહેજો, પછી આપણે આગળ વ્લોગમાં મળશું। તો હાલો હવે કરું છું બંધ ગેરેજ। તો જય માતાજી મિત્રો, આવી ગયો છું ગેરેજમાં। તો વાગી ગયા છે સાંજના 8:30। તો ઉઠીને થોડુંક કામકાજ હતું, એટલે ઘરમાં હતો, અને પછી નાહી ધોઈને કમ્પ્લીટ થયો, થોડીક વાર લાગી ગઈ। તો હવે કમ્પ્લીટ થઈ ગયો છું ક્યારનો। તો હવે દીવાબત્તી કર્યા અને એવું કર્યું, એટલે વાર લાગી ગઈ દીવાબત્તી કર્યા ને પછી। તો ચાલો હવે જાઉં છું દૂધ લેવા। તો ટીવીએસ બહાર કાઢવા માટે આવ્યો હતો, તો હવે ટીવીએસ કાઢી લઉં, તો પછી આપણે જાય દૂધ લેવા। તો વ્લોગ જોતા રહેજો, હવે વ્લોગ આપણે ધીરે ધીરે આગળ વધારતા રહેવું। તો હવે ટીવીએસને બહાર કાઢતો હતો, પણ પહેલાં મેં કીધું પેટ્રોલ જોઈ લઉં, કારણ કે હમણાં પેટ્રોલ દિવસ થઈ ગયા, 4-5 દિવસની માથે જઈ ગયું। કાકાએ લઈ ગયા હતા, તે દિવસે એને નખાવ્યું હતું, તો પછી મેં નખાવ્યું જ નથી હમણાં, એમનેમ જ આપું। તો હવે પેટ્રોલ જોતો હતો, પેટ્રોલ છે નહીં, એટલે પેલા પેટ્રોલ નખાઈ આવી, પછી આપણે દૂધ લેવા જાય। તો ચાલો વ્લોગ જોતા રહેજો। અહીંયા પેલા રાખીને અંદર ને અંદર જ લાઈટ છે અહીંયા કારખાનામાં। અહીંયા ખોલીને જોતો હતો ટાંકીમાં, એમાં તો કાંઈ કાંટો આવે નહીં। તો ચાલો હવે આપણે બહાર કાઢી આને અને પેટ્રોલ નાખી આવી, અને પછી દૂધ લેવા જાય। તો વ્લોગ જોતા રહેજો। તો હવે ટીવીએસને બહાર કાઢી નાખ્યું છે ને, હવે ગેરેજને કરું છું બંધ। તો વ્લોગ જોતા રહેજો, પછી આપણે આગળ વધારતા રહેવું ધીરે ધીરે। તો હાલો હવે કરું છું બંધ। હવે પેટ્રોલ નખાઈ નીકળી ગયો છું, હવે જાઉં છું દૂધ લેવા માટે। તો વ્લોગ જોતા રહેજો, હવે આપણે પછી વ્લોગ આગળ વધારતા રહેવું ધીરે ધીરે। તો હાલો હવે જાય આપણે।
તો હવે આવી ગયો છું દૂધ લઈને ગેરેજમાં. તો આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે. તો હાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં. ગયા વાગી ગયા છે સાંજના 9. તો અહીંયા રાખ્યું હતું ટીવીએસ. કાકા હજી આવ્યા નથી, મારા પપ્પાએ નથી આવ્યા. તો હવે ટીવીએસ અંદર મૂકી દીધું છે અને 9 વાગી ગયા છે. તો હવે અહીંયા વિલોગને કરું છું પૂરો. જો વિલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો વિલોગને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ સવારમાં આવે તમને તરત ખબર પડી જાય. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે વિલોગને કરું છું પૂરો. મળીએ કાલના નવા વિલોગમાં. તો હવે પપ્પા ને કાકા બે આવે એટલે તરત જમવા બેસી જાય ને પછી વિલોગને એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં એટલે સવારમાં વિલોગ આવી જાય. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ. મળીએ કાલના નવા વિલોગમાં.